22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે, હા. બિલકુલ સાચી વાત. ઇતિહાસ માટે અડીખમ છું. માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય અને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. એન્કરે પંકજ દેસાઈને માજી ધારાસભ્ય કહેતા સર્જાયો વિવાદ. 22 વર્ષના છોકરાને શરમ આવે તેવી રીતના હું દોડું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો નડિયાદની અંદર એક કાર્યક્રમ દરમિયાન ત્યાંના ધારાસભ્ય પંકજ દેસાઈને લઈ એક નિવેદન છે તે સામે આવ્યું છે. એન્કરે પંકજ દેસાઈને માજી ધારાસભ્ય કહેતા સર્જાયો વિવાદ. મંચ પરથી જ પંકજ દેસાઈએ તેમનો વળતો જવાબ આપ્યો અને કહ્યું કે 22 વર્ષના છોકરાને શરમ આવે તેવી રીતના હું દોડું છું. નડિયાદ માટે આજે પણ હળીખમ ઊભો છું. 24 કલાકમાંથી 18 કલાક લોકો માટે મહેનત કરું છું. આવી વાત ધારાસભ્ય પંકજ દેસાઈ કરી. જનસેવા માટે સતત કાર્યરત છું અને મારા ઘરથી કોઈ વ્યક્તિ ખાલી હાથે પાછો નથી જતો. લોકોની અપેક્ષા પૂરી કરાવી મારી જવાબદારી છે. એક ફોન આવે ત્યાં પણ હું તરત જવાબ આપવાની ટેવ રાખું છું. આવા તમામ જવાબો એ તાત્કાલિક મંચ ઉપરથી જ્યારે તેમના નામની માજી ધારાસભ્ય તરીકે એન્કર દ્વારા ઓળખ આપવામાં આવી ત્યારબાદ વળતા જવાબમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ પોતાના કરેલા કામો અને સાથે સાથે તેમનો કટાક્ષમાં વળતો જવાબ આપતા તેઓએ શું કહ્યું છે આવો એ પણ જોઈએ. 22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે, હા. બિલકુલ સાચી વાત. ઇતિહાસ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું. અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. એ જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું. માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય અને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. અને એના કારણે તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.